ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસેથી હટાવવામાં આવેલા શાકભાજી અને ફળના લારી ધારકોને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે। આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે। તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો જ છે। હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે। તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે। જો માંગ ન સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અગાઉ તારીખ 2/2/2024 રોજ ભરૂચ કલેક્ટર સાહેબને સેવાશ્રમ વિસ્તારની અંદર જે પોલીસની હેરાનગતિ અને જે કલેક્ટર શ્રી દ્વારા જે જાહેરનામું કરવામાં આવ્યું અને એના દ્વારા જે લારી ત્યાંથી હટાવી લેવામાં આવી એની રજૂઆત લઈને આવ્યા હતા કે ભરૂચ નગરપાલિકાના વિસ્તારની અંદર આવતા તમામ લારી ધારકો પોતાનો મત આપી રહ્યા છે, પોતાના મતના બદલાની અંદર એ લોકોને એમની રોજગારી મળે। પરંતુ આ 2 તારીખે આવેદન આપ્યા પછી પણ આજ દિન સુધી એ લોકોને કોઈ પણ પ્રકારે કોઈ યોગ્ય જગ્યા પણ ફાળવી આપવામાં નથી આવી, ના તો એ લોકોને વેન્ડર પ્રક્રિયા કરી ને એ લોકોને લારીના નંબર પાડી આપવામાં આવ્યા છે। ત્યારે આજ રોજ ફરીથી એક વખત આમ આદમી પાર્ટી લારી ધારકો સાથે મળી કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવામાં આવ્યા છે કે આ લોકોને જલ્દીથી જલ્દી એ લોકોની જે લારી છે એના વેન્ડર નંબર એ લોકોને ફાળવી આપવામાં આવે, યોગ્ય જગ્યા ફાળવી આપવામાં આવે। સિસ્ટમેટિક એ લોકો ઉભા રહેવા માટે તૈયાર છે, નગરપાલિકા નક્કી કરે ભાડું ભરવા માટે પણ એ લોકો તૈયાર છે, પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ યોગ્ય જગ્યા નથી આપી। જો આવું કરવામાં આવે, સરકારી તંત્ર કદાચ મોડું કરશે તો આવનારા 3 થી 5 દિવસની અંદર આ કલેક્ટર કચેરીના પતાંગણની અંદર આ તમામ લારી ધારકો સાથે લારી પોતાની લઈ અને અહીંયા ધંધો કરવા માટે મજબૂર બનશે। એટલે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ વહીવટી તંત્ર જલ્દીથી જલ્દી આ લોકોને જે રોજગારી આપવાની છે રોજગારી આપે। એ લોકોના બાળકોની ફીઓ નથી ભરાઈ શકતી, અત્યારે એ લોકો 2 થી 2.5 મહિના થઈ ગયા આજે બિલકુલ બેરોજગાર બેઠા છે, એ લોકોના ઘરની અંદર અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી। ત્યારે આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબ જલ્દીથી જલ્દી આની પર ધ્યાન આપે। વિધવા આજે 35 વર્ષથી થઈ ગઈ છું, મારા છોકરાને પણ છોકરીઓ છે, છતાંય અમને તો અહીં બેસવા નહીં દેતા, ઘરમાં ખાવાનું નહીં, વ્યાજે પૈસા અમને કોઈ આપી શકતું નહીં, મારા દીકરો અમારી વહુને નહીં, નાની છોકરીઓ છે, માટે અમને કોઈ બી હિસાબે રસ્તો બેસવા માટે આપો। અમને ધંધો કરવા માટે લારીઓ બધું બંધ છે, ખાવા પીવાનું બંધ છે, શેર લાવીને શેર ખાયા છે, લાઇટ બિલના પૈસા 3 મહિનાથી લાઇટ બિલ નહીં ભર્યું, સાહેબ કઈથી લાવવું? બહુ સાહેબોની થઈ કામ કરે છે, દીકરો ઓફ થઈ ગયેલો છે અને હું લાવતી હતી 200-500 તે બી બંધ થઈ ગયું છે। સાહેબ એનો કોઈ રસ્તો કરો, સબ લોકો ઘર પર બેઠા હે, આપની વિનંતી। મારું નામ નસીમ છે, અમે ભરૂચ યુ આનંદનગરમાં રહીએ છીએ। અમને તકલીફ એ છે કે અમારી રોજગારી છીનાઈ ગયેલી છે, તે અમે શું કરીશું? અમને કોઈ રોજગારી મળતી નથી ને અમારી પાસે કોઈ રોજગારી છે નહીં, તો અમારા છોકરાઓના भविष्य કેવી રીતે બનાવીશું? इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।